મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। અબડાસા તાલુકાના રાપરગઢ ગામે શ્રી ઈચ્છાપૂર્તિ હનુમાન દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આરતી અને પૂજામાં વિશ્વ હિન્દુ પરિષદના માતાના મઢ જિલ્લા પ્રખંડ તેમજ વિભાગ ટીમ જોડાઈ હતી। શ્રી ઈચ્છાપૂર્તિ હનુમાન દાદા મંદિરના સંપૂર્ણ દાતાએ શેઠ પુંશીભાઈ લઘુભાઈ લોડાયા, ગામ રાપરગઢ, હાલે ઘાટકોપર, મુંબઈ, જે દાતા પરિવારનો વિશ્વ હિન્દુ પરિષદની ટીમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સરહદના દરિયા કિનારે આવેલા છે છેવાડાના ગામના સનાતન ધર્મ માટે જ્યોત જગાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપેલા હતા અને તેમનું બહુમાન કરેલ હતું। ઉપસ્થિત પિંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પુરુષોત્તમગીરી બાપુ, વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ ધનજીભાઈ રૈયાણી, પશ્ચિમ કચ્છ અધ્યક્ષ શ્રી ડૉક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા, ગૌ સેવા સંવર્ધન પ્રાંત જયેન્દ્રભાઈ ભાટિયા, ધર્મ પ્રસાર પ્રાંત જગદીશસિંહ ગોહિલ, પ્રાંત સહ સેવા અધ્યક્ષ ચેતનભાઈ રાવલ તથા માતાના મઢ જિલ્લાની ટીમમાંથી પ્રદીપભાઈ ડાયાણી, ભરતભાઈ રૈયાણી, પાર્થભાઈ પાલેજા, સોનલબેન સેઠિયા, હિરેનભાઈ ભાનુશાલી, અરવિંદસિંહ જાડેજા, રામજીભાઈ કોલી, ભરતભાઈ શાસ્ત્રી હાજરી આપી હતી। રાપરગઢ ગામના વિપુલભાઈ શાહ, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, ગૌતમભાઈ તેમજ ગામના સર્વે ભાઈઓએ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ સેવા કાર્ય કરી સૌનું બહુમાન કરેલ અને આવકાર આપેલ હિરેનભાઈ ભાનુશાલી માતાના મઢ જિલ્લા ધર્મ પ્રચાર પ્રસારની યાદીમાં જણાવેલ હતું।